મળ્યો છે દેહ માનવનો, જીવન શુભ જીવતો જાજે. મળ્યો છે દેહ માનવનો, જીવન શુભ જીવતો જાજે. ધરી લે ધ્યાન શિવજીનું, ધરી લે ધ્યાન શિવજીનું. કઠિન દુખી કોઈ દીન ના દિલને પીડાતું પોસવા જાજે. દુખી કોઈ દીન ના દિલને પીડાતું પોસવા જાજે. અવરના રોષવા આસો, અવરના હૃદયનો રૂમાલ તો જાજે. મળ્યો છે દેહ માનવનો, જીવન શુભ જીવતો જાજે. જીવન શુભ જીવતો જાજે. જીવન શુભ જીવતો જાજે. જીવન શુભ આગળમાં ભોજન વિશે પણ ઘણું બતાવેલું છે. જે મનુષ્ય સારું આરોગ્ય ઈચ્છે એને હંમેશા પૂર્વ દિશામાં મુખ રાખીને જમવું જોઈએ. જે ધનની ઈચ્છા રાખે એને ઉત્તર દિશામાં મુખ રાખીને જમવું જોઈએ. સારું આરોગ્ય ઈચ્છે એને પૂર્વ દિશામાં મુખ રાખીને જમવું જોઈએ. જે ધન ઈચ્છે એને ઉત્તર દિશામાં મુખ રાખીને જમવું જોઈએ. જે મનુષ્ય પશ્ચિમ દિશામાં મુખ રાખીને જમે એને દેવ વધે, અને દક્ષિણ દિશામાં મુખ રાખીને જે જમે એને શારીરિક કષ્ટ ખૂબ જ પડે. ભોજન કરતી વખતે મૌન રાખવું, અને ભોજન જ્યારે પણ કરો એમાં કંઈ ઓછું વધતું હોય તો તમારો ભાવ ના બગડવા દેતા. અને ભાવ બગડે તો ભાષા પણ ના બગડવા દેતા. કારણ કે ભાવ બગડશે તો માત્ર તમારું જ અહિત થશે, પણ જો ભાષા બગડશે તો આખા કુટુંબનું અહિત થશે. ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લે. એકમના દિવસે કુસમાંડનું શાક ના ખાવું, કોળું. એકમના દિવસે કોળું જે મનુષ્ય ખાય ધનનો ક્ષય થાય. બીજના દિવસે વેગણ ના ખવાય. ત્રીજના દિવસે પરવળ ના ખવાય. જે મનુષ્ય ત્રીજના દિવસે પરવળ ખાય એના શત્રુઓ ખૂબ જ ઊભા થાય. ડગલે ને પગલે લોકો જોડે બગડે જે પરવળ ત્રીજના દિવસે ખાય તે. આ બધા
હિન્દુ સંસ્કૃતિના બધા નીતિ નિયમ છે જે જીવનમાં ઉતારવાથી સુખની પ્રાપ્તિ થાય છે. સાયન્સથી શક્તિશાળી 100% બની શકાય, પરંતુ મનની શાંતિ માટે તો ધર્મને જ અપનાવવો પડે. ચોથના દિવસે મૂળા ના ખવાય. જે મનુષ્ય ચોથના દિવસે મૂળા ખાય ધનનો નાશ થાય. પાંચમના દિવસે બીલું ના ખવાય, નહીં તો જીવનમાં કલંક લાગે. છઠ્ઠના દિવસે લીમડાનું દાંતણ ના કરાય. આમાંથી વિચારો અશુદ્ધિ. છઠ્ઠના દિવસે લીમડાનું દાંતણ ના કરાય. સાતમના દિવસે તાળનું મૂળ ના ખવાય, એનાથી રોગ વધે, શરીર નાશ થાય. આઠમના દિવસે નારિયેળનું ફળ ના ખવાય. નારિયેળ આઠમના દિવસે ન ખવાય. નોમના દિવસે દૂધી ના ખવાય. દશમના દિવસે કંબલી ના ખવાય, કારણ કે પુત્રનો નાશ થાય. 11ના દિવસે વાલોર ના ખવાય, એનાથી પણ પુત્રનો નાશ થાય. 12ના દિવસે પોઈ ના ખવાય. 13ના દિવસે વેગણ ના ખવાય. 14ના દિવસે અને અમાવાસ્યા અને પૂનમના દિવસે તલની કોઈ વસ્તુ ના ખવાય. તલના તેલની કોઈ વસ્તુ ના ખવાય, એ નિષિદ્ધ છે. હાથમાં મીઠું કોઈ દિવસ ના ચાટવું. મીઠું હાથમાં કોઈ દિવસ ના ચાટવું. આ બધા શાસ્ત્રના નીતિ નિયમ છે. સૂર્યાસ્ત પછી તલયુક્ત પદાર્થ કોઈ દિવસ ના ખવાય. આ બધા ભોજનના નિયમ છે. હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ જ મુખ રાખીને સૂવું, આવું પણ શાસ્ત્ર કહે છે. અને વિદ્યાર્થીઓ હંમેશા પૂર્વ દિશામાં મુખ રાખીને સૂવું, એનાથી વિદ્યા સારી પ્રાપ્ત થાય. પશ્ચિમ કે ઉત્તરનું મુખ કોઈ દી ન રાખવું, આવું આપણા શાસ્ત્રમાં વર્ણન છે. દાન, તમે જે કમાઓ એનો 10મો ભાગ દાન કરવો, જો તમે સંતાન સારા ઈચ્છતા હોવ. કારણ કે દાન કરવાથી ધનની શુદ્ધિકરણ થાય છે, મનની શાંતિ પ્રાપ્ત થાય છે. દાન કરવું, દાન પણ સારા પાત્રને જ કરવું. કોઈ દિવસ એવું ના સમજવું કે દાન આપણે કોઈ પણને કરીએ તો ચાલે. અત્યારના મનુષ્ય આવું વિશેષ વિચારે કે આપણે આપી દઈએ પછી છૂટ્યા, પણ એવું નથી હોતું. જો તમે કુપાત્રને દાન કરો, કુપાત્ર દાનાચ ભવેદ દરિદ્રો દારિદ્ર દોષેણ કરોતિ પાપમ પાપ પ્રભાવાત નરક પ્રયાતિ પુનર્દરિદ્રો પુનરેવ પાપી. તમે જો કુપાત્રને દાન કરો ને તો તમે દરિદ્ર થાવ. દાન કરીને પણ દુખી થવાય. દાન કરીને પણ દુખી થવાય. કુપાત્ર દાનાચ ભવેદ દરિદ્રો, તમે સારા પાત્રને દાન ના કર્યું હોય ને તો તમે દરિદ્ર થાવ. તમારી પાસે જે હોય એ પણ બધું જતું રહે. દારિદ્ર દોષેણ કરોતિ પાપમ, એ દારિદ્રના દોષના કારણે તમે પાપ જ કરો. પાપ પ્રભાવાત નરક પ્રયાતિ, એ પાપના પ્રભાવથી તમને નરક પ્રાપ્ત થાય. અને પુનર દરિદ્રો પુનરેવ પાપી, અને પાછા તમે દરિદ્ર થાવ અને પાછા તમે પાપી થાવ. એક રાજા હોય છે,
એ દાન ખૂબ જ કરે. એક યાચક ભિક્ષુક એની પાસે આવ્યો કે રાજા મને કંઈ આપો. રાજાએ 2 રૂપિયા આપ્યા. એની આસુરી વૃત્તિ હોય છે, તામસ વૃત્તિ. એ 2 રૂપિયાની માછલી પકડવાની જાળ લાવ્યો. એ જાળમાં એને માછલી પકડવાનો આરંભ કર્યો. 2 માછલી પકડી. ધીમે ધીમે 2 રૂપિયા ને 20 રૂપિયા કર્યા. માછલીઓના જીવ હણાવવા માંડ્યા. 20ના 200 કર્યા, 200ના 2000 કર્યા. ધીમે 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 એ ભિક્ષુક સંપત્તિશાળી બની ગયો. અને કર્મના સિદ્ધાંત અનુસાર એ રાજા ભિક્ષુક બની ગયો. કારણ કે એને 2 રૂપિયા જે દાન કર્યા એ કુપાત્રને દાન કર્યા અને માછલીના જીવો હણાવ્યા. એના કારણથી એ દરિદ્ર થયો. સુપાત્રને દાન કરવું. કાલે દેશે ચ પાત્રે ચ એસામ સાત્વિકમ વિદુહુ. દાન કરતી વખતે પાત્ર દેખો, એની યોગ્યતા તમે દેખો, એ લાયક છે કે નહીં. સમય દેખો, સમય યોગ્ય છે કે નહીં. ગમે તે સમય દાન ના કરાય. કાલે દેશે, દેશ દેખો. ચ પાત્રે ચ, પાત્ર દેખો. એશામ સાત્વિકમ વિદુહુ. એ એક વિદ્વાનના લક્ષણ છે. દાન કરતી વખતે ખૂબ વિચારવું કે પાત્ર યોગ્ય છે કે નહીં. નહીં તો દાન કરીને પણ તમે દુખી થાઓ. અને સારા પાત્રને જો તમે દાન કરો, યોગ્ય પાત્રને, તો સુપાત્ર દાના ચ ભવે ધનાઢ્યો. તમે ધનવાન બનો. સારા પાત્રને દાન કરો, તમે ધનવાન બનો. ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ. એ ધનના પ્રભાવથી તમે પુણ્ય કર્મ કરો. પુણ્ય પ્રભાવાત સુરલોકવાસી. એ પુણ્યના પ્રભાવથી તમને સુરલોક પ્રાપ્ત થાય. અને પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. પાછા તમે ધનવાનને ત્યાં જન્મ થાય, ધનવાન થાવ અને દરેક વસ્તુ તમે ભોગવો, જો સારા પાત્રને તમે દાન કરો. તો દાન કરવાથી શુદ્ધિકરણ થાય છે. તો જીવનમાં દાન કરવું. તમે જે કમાવ છો એનો 10મો ભાગ દાન કરવો. આવું કરવાથી 1 વર્ષ કરી જુઓ, ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે.
કોઈની આસ ભજને ગુરુ છે એવો બે પરવાને કરવેલા કોઈની આસ મોટાની આવો દાનનો મહિમા છે. વિશેષ શિવ પુરાણમાં કહ્યું છે કે મનુષ્યએ જીવનમાં નિંદા, જુગાર અને કોઈના પગારની ચર્ચાથી દૂર રહેવું જોઈએ. અને એટલું યાદ રાખજો કે તમારી સમસ્યામાં કોઈને રસ નથી હોતો. તમે તમારી સમસ્યા કહો, તમારી સમસ્યામાં કોઈને રસ નથી હોતો. અફસોસ કર્યા વિનાનું તમે જીવન જીવો. કોઈ દિવસ અફસોસ ના કરશો. ગતે શોકોનો કર્તવ્યો ભવિષ્યમ ઉચ્ચિંત વર્તમાન શું કાર્ય શું કરતો ઇન્દ્રિય વિચક્ષણા. ગતે શોકોનો કર્તવ્યો, જે જતું રહ્યું છે એનો શોક કોઈ દી ના કરો. ગતે શોકોનો કર ભવિષ્યને વિચિંતિત, ભવિષ્યની ચિંતા ના કરો. વર્તમાન જો કાર્ય શું વર્ત ઇન્દ્રિય વિચક્ષણા, વર્તમાનમાં તમે જીવો અને એ જ બુદ્ધિશાળી પુરુષનું લક્ષણ છે. ભૂતકાળની ચિંતા ના કરો, ભવિષ્યની ચિંતા ના કરો. વર્તમાનમાં શું છે એમાં જીવો, વાસ્તવિક જીવનમાં જીવો. ચિંતા ચિતા સમાનાસ્તિ બિંદુ માત્ર વિશેષતા સર્જ્યમ દહતે ચિંતા નિર્જીવમ દહતે ચિતા. નિર્જીવ મૃત આત્માને ચિતા કહેવાય અને સજીવ હોય અને ચિંતા કરે, બસ એક બિંદુનો ફરક છે. કોઈ દિવસ ચિંતા ના કરો. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો. જીવનમાં દરેક અવસ્થામાં આપણું ચાલે એવું કોઈ દિવસ કોઈ પણ મનુષ્ય ના સમજવું. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો એવું શિવ પુરાણ કહે છે. માં બાપ, પતિ પત્ની અને સંતાનોની ટીકા જ્યારે પણ કરવાની ઈચ્છા થાય ત્યારે જીભ પર કાબુ રાખો. કોઈ દિવસ માં બાપ, પતિ પત્ની અને સંતાનોની ટીકા ના કરશો. ફોનની ઘંટડી વાગે એટલે સ્ફૂર્તિ સહિત જવાબ આપો. આ સુખી જીવનના બધા
ટૂચકા છે. શબ્દો વાપરતી વખતે કાળજી રાખો. તમે શું બોલો છો એનો વિચાર કરો. વાણી અને પાણી વિચારીને વાપરો. ઘરડા માણસોને હંમેશા સૌહાર્દ આપો, માન આપો, એમના આશીર્વાદ લો. તમે માતા પિતા અને વડીલો સામે જો તમે ઝૂકશો તો જીવનમાં બીજા કોઈની આગળ તમારે ઝૂકવાની જરૂરત નથી. કોઈને પણ આપણી વાત કહેતા પહેલા 100 વખત વિચારો. ન વિશ્વસિત અમિત્રસ્ય મિત્રસ્ય આપી ન વિશ્વસિત કદાચિત કવિતમ મિત્રમ સ્વરૂપમ પ્રકાશયત. જેવી રીતે તમે શત્રુનો વિશ્વાસ નથી રાખતા, ન વિશ્વસિત અમિત્રસ્ય, તેવી જ રીતે તમે મિત્ર શાપી ન વિશ્વસિત, મિત્રનો પણ વિશ્વાસ ના રાખશો. કદાચિત કવિતમ મિત્રમ, કોઈ દિવસ તમારે એ મિત્ર સાથે અણબનાવ બને ત્યારે તમને હૃદયથી એવું થાય, અરે આ મારી વાત તો કહી નહીં દે ને કોઈને. તમને અંદરથી ડર લાગે, આ મારી વાત કોઈને કે નહીં તો સારું. કોઈ દિવસ પોતાની વાત કોઈને કહેવી નહીં. રાવણની જ્યારે છેલ્લી અવસ્થા હતી ને, ત્યારે રામજીએ કહ્યું કે હે લક્ષ્મણ, આ સૃષ્ટિમાં જો કોઈ જ્ઞાન આપી શકે ને તો એ રાવણ જ છે. હે લક્ષ્મણ, તું રાવણ પાસે જા અને એની પાસે તું કઈ જ્ઞાન શીખી લે, કારણ કે રાવણ પાસે જે જ્ઞાન હશે ને આ સૃષ્ટિમાં બીજા કોઈની પાસે નહીં હોય. છેલ્લે મરણ અવસ્થાની અંદર રાવણ અંતની અંદર સૂતો હોય છે અને લક્ષ્મણ પાછળથી કહે છે કે હે લંકેશ, રાવણ હસે છે, મને હવે કોને લંકેશ કહ્યો? હવે તો બધું મારું છીનવાઈ ગયું, રાજપાટ બધું, અને હવે કોને હસે છે છેલ્લે રાવણ. આમ જોવે છે, ઓહો લક્ષ્મણ બોલો, એટલે કે ગુરુ મને કઈ જ્ઞાન આપો. રાવણ કહે, તારે જ્ઞાન જોઈતું હોય તો માથા પર નહીં, પેલા મારા ચરણમાં આવો. લક્ષ્મણજી રાવણના ચરણમાં આવે છે અને નમસ્કાર કરે છે, હે ગુરુદેવ મને કઈ જ્ઞાન આપો. રાવણ કહે કે બીજું તો તને હું શું કહું, એક તને હું શીખવું છું કે કોઈ દિવસ પોતાના પેટની વાત કોઈ દિવસ કોઈને કહેતો નહીં. તું એક દિવસ ખૂબ હું ખુશ હતો, આનંદ મંગલમાં હતો, અને એ આનંદ મંગલમાં અને મંગલમાં મેં મારા ભાઈ વિભીષણને કહ્યું કે મારું મૃત્યુ મારી નાભી કમળમાં છે, અમૃત કુંભમાં છે, જેના કારણે આજે તારો ભાઈ મને મારી શક્યો ને તો એ પણ મને ન મારી શકતો. કોઈ દિવસ પોતાના પેટની વાત કોઈ દિવસ કોઈને કહેતો નહીં. હું તને આજ શીખવું છું. રાવણ ખૂબ જ્ઞાની હતો. મેં રાવણ ઉપર આખું એક પુસ્તક લખેલું છે. જય અને વિજય બે દ્વારપાલ હતા ભગવાન શ્રી કૃષ્ણના. છેલ્લો દ્વાર એમનો હતો. 7 દ્વાર તમે પાર કરો ત્યારબાદ તમને ભગવાન કૃષ્ણ મળે, એટલે છેલ્લા દ્વાર ઉપર જય અને વિજય હતા. 6 સનત કુમારો આવ્યા અને સનત કુમારો તો કોઈ દિવસ કોઈને ગાંઠે નહીં, કોઈની રજા લેવાની જ નહીં, સીધા ઘૂસી ગયા. 6 દ્વાર એમને પ્રાપ્ત કરી નાખ્યા પાર.
પરંતુ સાતમા દ્વારે જય અને વિજય હતા. એમને આજ્ઞા ના આપી કે ભગવાન શ્રી કૃષ્ણ શયન કરે છે, અમે તમને અંદર ના જવા દઈએ. અમે તમને અંદર ના જવા દઈએ. સનત કુમારો જય અને વિજયને શ્રાપ આપે છે કે જાઓ, તમે રાક્ષસ થશો. ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવે છે અને આખું વૃત્તાંત જાણે છે. જય અને વિજય ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, અમારો શો દોષ, તમે શયન કરો છો. એ ભગવાન, એના માટે અમે સનત કુમારોને આજ્ઞા ન આપી અને સનત કુમારોએ અમને શ્રાપ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જય વિજય, બ્રાહ્મણોના શ્રાપમાંથી તો હું તને મુક્ત ના કરી શકું. કોઈ દિવસ બ્રાહ્મણનો નિશાસો ના લેવો. એવું નથી કે હું બ્રાહ્મણ છું એટલે કહું છું. આપતો દ્વેષાન ભવેન મૃત્યુ, પરદ્વેષાદ ધનક્ષય, રાજ્ય દ્વેષાદ ભવેન નાશો, બ્રહ્મ દ્વેષાદ કુલક્ષય. તમે પોતાનો દ્વેષ કરો ને તો તમારું મૃત્યુ થાય. આપતો દ્વેષાદ ભવેન મૃત્યુ, પરદ્વેષાદ ધનક્ષય. તમે બીજા કોઈનો દ્વેષ કરો તો તમારા ધનનો ક્ષય થાય. રાજ્ય દ્વેષાદ ભવેન નાશ, બ્રહ્મ દ્વેષાદ કુલક્ષય. તમે બ્રાહ્મણનો દ્વેષ કરો તો કુળનો ક્ષય થઈ જાય. સમૂલમ હિ વિનશ્યતિ. કોઈ દિવસ બ્રાહ્મણનો, અવિદ્યોવા સવિદ્યોવા, ભણેલો હોય કે ના હોય, ન ફાવે દૂરથી નમસ્કાર, એનો નિશાસો કોઈ દિવસ ના લેતા. 18 વર્ષ મેં જે સ્ટડી કર્યું છે એનો નિચોડ હું તમને કહું છું. ન ફાવે તો દૂર રહેજો. કોઈ દિવસ કોઈ બ્રાહ્મણનો નિશાસો ના લેતા. જય અને વિજય ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જય વિજય, તમારે જો મને પ્રેમથી પ્રાપ્ત કરવો હોય તો 7 જન્મે તમે ને હું પાછા મળીએ. અને જો વેર ભાવથી તમારે મને પ્રાપ્ત કરવો હોય તો 3 જન્મ છે. તો જય અને વિજય એવું કહે છે કે ભગવાન, અમે તમારો વિરોધ સહન નહીં કરી શકીએ. એમની આંખમાંથી આંસુ આવવા લાગે જય અને વિજયમાંથી કે ભગવાન, અમે તમારો વિરોધ સહન નહીં કરી શકીએ. અને આંસુના 3 પ્રકાર હોય. એક તો વેદનાના આંસુ. તમે કોઈ પાપ કર્મ કર્યું હોય અને એના પશ્ચાતાપમાં કોઈ આંસુ નીકળે ને, એને વેદનાના આંસુ કહેવાય. તમે જે ભૂલ કરી હોય અને પછી જે આંસુ નીકળે એને વેદનાના આંસુ કહેવાય. બીજા નંબરના આંસુ વિરહના આંસુ. તમે કોઈ સ્વજનને ગુમાવો અથવા તમે જેને પ્રેમ કરો છો એનાથી દૂર થાવ અને આંખમાંથી આંસુ આવે, એને વિરહના આંસુ કહેવાય. અને અંતે વંદનાના આંસુ. ભગવાન પ્રત્યે તમને પ્રીતિ થાય, પ્રેમ થાય અને જે આંસુ નીકળે ભક્તિમાં, એને વંદનાના આંસુ કહેવાય. સતી ચંદનાને પણ વંદનાના આંસુ હતા. નરસિંહ મહેતા, મીરાબાઈ. આંસુના 3 પ્રકાર હોય. જય અને વિજય કહે છે કે ભગવાન, અમે તમારો વિરહ સહન નહીં કરી શકીએ. એના કારણે ભાનુ પ્રતાપ, હિરણ્ય કશ્યપ, રાવણ અને કુંભકર્મ એ 3 જન્મે ભગવાનને પાછા મળે છે. આ રીતે રાવણનો જન્મ કેમ થયો એનું આખું વૃત્તાંત છે. એના પ્લસ પોઈન્ટો ખૂબ જ હતા. એની ભક્તિ એક દ્રઢ હતી. આપણે તો 4 સોમવાર ભગવાન શિવ કામ ના કરે ને તો 5મા સોમવારે બીજા ભગવાન થઈ ગયા હોય.
10,000 વર્ષ રાવણ તપ કર્યું હતું, નિર આહાર, આહાર લીધા વિના. અને આપણે તો શ્રાવણ માસ કર્યો હોય, સોમવાર કર્યો હોય, ફલાહાર, ફલાહાર. મોરૈયો બસ ખાલી આટલો જ હોય, શીરો ખાલી આટલો જ હોય, 5 જ વાટકી કઢી, રાજગરાની વધારેની 15-20 પૂરી હોય. અને પછી કે અમે આજે સોમવાર કર્યો. સવાતે શેરનો શીરો બનાયો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. સવાતે શેરનો શીરો બનાયો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. સવાતે શેરનો શીરો બનાયો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. ઘોડાના રોટની કઢી બનાવી, ઘોડાના રોટની કઢી બનાવી, માથે વળીનો વઘાર 11 કરવી છે. સવાતે શેરનો શીરો બનાયો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. બાફ્યા બટાકા બસે 11 કરવી છે. બાફ્યા બટાકા બસે 11 રાત્રે પાછા જ્યુસ હોય. અને પછી કે અમે શ્રાવણ કર્યો છે. રાવણની ભક્તિ 10,000 વર્ષ નિર આહાર, એક પગ ઉપર ઉભા રહીને ભક્તિ કરી હતી. વિચાર કરો, પહેલાના રાક્ષસો કેવા હતા કે 5,000 વર્ષો સુધી ભગવાન સામે લડતા હતા. તાકાત કેટલી હતી? ભગવાનની ભક્તિ કરો. નકારાત્મક પ્રકૃતિ વાળા મનુષ્યને મળવાનું, તમે માણસોને મળવાનું તમે ટાળો. જેના વિચારો નેગેટિવ હોય એને કોઈ દિવસ તમે મળશો નહીં, ને તમે નેગેટિવ થઈ જશો. દરેક વ્યક્તિને બીજી તક આપો, ત્રીજી નહીં. 2 વાર માફ કરવાનો, ત્રીજી વાર નહીં કરવાનું. દૂર થઈ જવાનું એનાથી. જે ગાંઠ છોડી શકાય એવી હોય એને કાપશો નહીં. જે પ્રશ્ન સોલ્વ થાય એવો હોય એને બહુ વિશેષ ચર્ચામાં ના કરો. જેને તમે ચાહતા હોય એની સતત કાળજી લો. અને કેમ છો એ કહેવાની પહેલ હંમેશા તમે કરો. જીવનમાં સંગીતનું એક વાદ્ય આવડવું જરૂરી છે. રાજભા, જીવનમાં સંગીતનું એક વાદ્ય જીવનમાં શીખવું, મનની શાંતિ પ્રાપ્ત થશે. જીવનમાં સંગીતનું એક વાદ્ય આવડવું એ જરૂરી છે. તમારા ઘરે કે ઓફિસે કોઈ પણ આવે અને ઊભા થઈને આવકારો આપો. આ એક સજ્જનતાની નિશાની છે. મોટી સમસ્યાઓથી દૂર ના ભાગો. મોટી તક એમાં જ હોય છે. અને ભગવાન એક એવો ડાયરેક્ટર છે કે કઠિન રોલ એ હીરોને જ આપે. ભગવાન એક એવો ડાયરેક્ટર છે કે કઠિન રોલ હંમેશા એ હીરોને જ આપે. અને તમારી કોઈ ટીકા કરે ને તો ચિંતા નહીં કરવાની. ટીકાકારો તો ખૂબ જરૂરી છે. તમારી કોઈ નિંદા કરે એટલે એવું નહીં વિચારવાનું કે મારા વિશે કેમ આવું બોલે છે, કેમ આવું કહે છે, એવું કોઈ દી નહીં વિચારવાનું. ટીકાકારો જીવનમાં જરૂરી છે. લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે ને તો એ વાતનો ગર્વ તમે હંમેશા લેજો કે તમે લોકો કરતા ઊંચા છો.
ટીકાકારથી કોઈ દિવસ તમે ગભરાતા નહીં. ટીકાકાર ખૂબ જરૂરી છે. જો ટીકાકાર ના હોય ને તો તમે બેપરવાહ થઈ જાઓ, લાપરવાહ થઈ જાઓ. ટીકાકારો ખૂબ જ જરૂરી છે. તમે સચેત રહો. ગલીમાં ભૂંડિયા કેમ હોય? ગંદકી સાફ કરવા માટે. ટીકાકારો પણ તમારા પાપ સાફ કરે છે. જો ભૂંડિયા ના હોય તો ગલી સાફ થાય ખરી? ના થાય. તો ટીકાકારો પણ તમારા પાપ સાફ કરે છે. કોઈ દિવસ ચિંતા નહીં કરવાની. અને લોકો પથ્થર એ જ વૃક્ષ ઉપર મારે કે જેની ઉપર મીઠા ફળ હોય. લોકો પથ્થર એ જ વૃક્ષ ઉપર મારે કે જેની ઉપર મીઠા ફળ હોય. અને ટીકા એની જ થાય કે જેમાં કોઈ દમ અને ખમ હોય. ટીકા એની જ થાય જેનામાં કોઈ દમ અને ખમ હોય. જીવનમાં બે વાત યાદ રાખવાની અને બે વાત ભૂલી જવાની. જો સ્વર્ગ જેવું જીવન કરવું હોય તો બે વાત એ યાદ રાખવાની કે મોત અને પરમાત્મા, આ બે વાત આ ફિક્સ જ છે. અને કાલે પણ કહ્યું તું, બે વાત ભૂલી જવાની. કોઈનું તમે સારું કર્યું હોય તો એ વાત તરત તમે ભૂલી જાઓ. અને કોઈએ તમારું ખરાબ કર્યું હોય આ વાત તમે ભૂલી જાઓ. જીવન તમારું સુખમય રહેશે. ગંભીર બીમારી હોય તો ઓછામાં ઓછો 3 ડોક્ટરનો અભિપ્રાય લો, કઈ નિદાન થશે. આવું આપણું શાસ્ત્ર કહે છે. ચપટી વગાડીને કોઈ દિવસ કોઈને બોલાવવા નહીં, આવું પણ આપણું શાસ્ત્ર કહે છે. અને જિંદગીને કોઈ પણ શરત વગર પ્રેમ કરો. જિંદગીને શરત વગર અનન્ય પ્રેમ કરો. પ્રેમમાં અનન્યતા છે, જ્ઞાનમાં સમાપન છે. આ જીવન મળ્યું છે ને, બીજી વાર નહીં મળે. આ ભગવાન શિવ પુરાણ મહાત્મ્ય કથાની અંદર વિશેષ અગ્રે તીર્થદાન જપ તપનું બહુ વર્ણન છે. આ તો મારું ગામ છે ને મારું ઘર છે એટલે કહું. મને 2-3 જણા એવું પૂછ્યું કે બાપુ દાન સ્વીકાર્ય નથી, કેમ પૈસા ખૂબ આવી ગયા છે? મેં કીધું ના, લોકોને એવો વિચાર ના આવે કે બાપુ મંડપમાં બોલાઈને ખંચેર છે એટલે લખ્યું છે કે તમે ખાલી આવો. વિચાર એવો શ્રેષ્ઠ છે કે કડીને જનતાને કંઈ આપીએ.
મોહન ને મહાદેવ જો સુંદર
હરે હરાની આરતી જે કોઈ ગાશે હે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સપતિ નાશે હરે કૈલાસે રાધે ઓમ હર 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 મહાદેવ ઓમ જય હરિ હરા પ્રભુ જય હરિ હરા ગંગાધર ગિરિરાજ ઈશ્વર ઓમકારા ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કેશના ગળો ગળપટો કરી